લાયા છે ત્યાંનો બાલ મંદિરમાં જવું હોય ને તો વગર ચાલે પણ ખાધા વગર ના ચાલે. શું લાગ્યો તો પછી બદલી થઈ બાર ડેપો. ધનસુરાનું ફેમસ ક્યાં તો બધું બરોબર છે. તો હાય ગાઈઝ, નમસ્કાર મિત્રો. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈઝ. આજે બ્લોગ વિડીયો શરૂ કર્યો છે, થોડુંક લેટ કર્યો છે કારણ કે નોકરી જતો તો નોકરીથી આવતા તો ગાઈઝ અમારે એસટી વિભાગમાં એવું હોય કે અમારો પગાર છે ને મહિનાની 7મી તારીખ આવે ને તારા થાય. બીજા ખાતાની અંદર તમે જોવો ને તો 31 તારીખે પગાર થઈ જતો હોય શકો તો 1 તારીખે થાય, પણ અમારી 31 તારીખે ના થાય, અમારે 7 તારીખે પગાર થતો હોય છે. તો ગાઈ 7 તારીખે પગાર થઈ ગયો. કરિયાણું લેવા માટે ગયેલો. અમે ઘરમાં ખાલી 2 જણા રહીએ છીએ ને તો એ આટલું બધું કરિયાણું લઈને આવ્યો. તમે જોવો હવે આ કરિયાણું લાવ્યો ને મિત્રો, કેટલાનું આવ્યું તમને બતાવું, તમે જોઈને વિચારવું પડી જાય. અમે ખાલી 2 જણા રહીએ છીએ ને તો એ કરિયાણું આવ્યું છે 3,000 રૂપિયાનું આવ્યું છે. તમને બતાવું છું. જોવા આ જો આટલું બધું કરિયાણું લેવા ગયેલો ગાઈસ. 3784 રૂપિયાનું કરિયાણું આવ્યું છે ગાઈસ. અને ગાઈસ તમારે બીજી વસ્તુ કહું કે ભાઈ અમે વર્ષમાં કીધું મેં કે ધ્યાના માટે ગિફ્ટ લાવવાની છે. બેન હતા એમને કોમેન્ટ મારી કે તમે ધ્યાના માટે ગિફ્ટ લાવીએ તો ના બતાવો. તો ગાઈસ અમે હું ધ્યાના માટે પણ ગિફ્ટ લાવ્યો છે, તમને બતાવું છું. તો બ્લોગમાં બનાવી રહેજો. અને સૌથી પહેલાં જો તમે નવા હોય અને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ અમારે ધ્યાનની મમ્મી તમે જોવો તો આ બધું મેળવે છે કરિયાણું, કારણ કે મિત્રો બધા વગર ચાલે પણ ખાધા વગર ના ચાલે. એ પેલા ખાખરા બહાર રાખ, પેલા મારે ખાવા છે, ટેસ્ટ કરવું પડશે. અને ગાઈસ જો આટલું કરિયાણું લાવી દીધું છે. અને હવે ગાઈ શું છે, પેલું તહેવાર આવો ને, રક્ષાબંધન આવવાનું, રાધન સટને બધું આવે એટલે થોડુંક બીજું વધારે લાવી દીધી. અને મિત્રો અમારે એટલું કરિયાણું તો થઈ જતું જોઈ છે, કારણ કે 2 જણા હોય ને તો એ ખાવાવાળો ઘણો હોય છે. અને અત્યારે જો બહારની નજારાની વાત કરું ગાઈસ, અંધારું પડવા આવ્યું છે. અત્યારે 7 વાગવા આવે છે, એકદમ શાંતમય વાતાવરણ થઈ ગયું છે. અને જો મમ્મી બધું ભરે છે. અને ગાઈસ બધે કે કરતો તો એક વિડીયો આપણે મેળવેલો કે ધ્યાનોની ગિફ્ટ છે, ગિફ્ટ તો ધ્યાનો માટે ગિફ્ટ લાવ્યો છે, એ તમને બતાવું છું. જો આ ધ્યાનો માટે પહેલાં તો જો એક આ પાણીની બોટલ લાવ્યા છે ગિફ્ટમાં. આજે ધ્યાનો આલી છે મેં, પાવ વગણવાળી જાય છે. અને એક બીજી બોટલ લાવ્યા છે ધ્યાનો માટે. અને ગાઈસ આ જોઈ શકો છો ત્યાંનો મમ્મી ખોલી છે. અને જો આ એક બીજી ગિફ્ટ છે, લંચ બોક્સ લાવ્યા છે. ત્યાંનો બાલ મંદિરમાં જવું હોય ને તો નાસ્તો ભરી આપીએ. આની અંદર સેવ મમરા જે ભરવું હોય ભરી છે. આની અંદર બીજી વસ્તુ મૂકવી છે. આમ લંચ બોક્સ લાવ્યા છે ધ્યાનો માટે. હવે ધ્યાનો પૂછશે ધ્યાનો કેવું લાગે છે આ વસ્તુ જોઈ. ધ્યાનો આવે તો જો ધ્યાનો માટે છે ને આ જે લાવીને આ ડીશનો બોક્સ, આ લંચ બોક્સ છે. હવે લંચની અંદર મેલેલું છે. જો આ રીતનું એક આવે છે ને એક આ રીતનું આવે છે. તો આ રીતનું બધું મૂકી શકાય. ધ્યાનો પપ્પા કેવું લાયા ડબ્બો? મટન છે ને. આમાં નાસ્તાનો ડબ્બો લઈ જવાનો બાલ મંદિર જો ને, એટલે આમાં સેવ મમરા મેં લઈ જવાનું, આમ લઈ જવાનું. હા થેન્ક યુ બેટા. અને જો આ પાણીનો બાટલો જો પપ્પા કેવું લાવે છે. હા જો પપ્પા કેવું લાવે છે. હા લે આ પીવો છો, આ પાણીનો બાટલો પીવો, આ પાણી પીવો તું. આ એક લાવી ધ્યાન મળી લાવે છે ગાઈસ. હા હા ખોલો આજથી ખોલો ને બેટા. હા પાણી પીવો તું. હા તાર ઓલી પપ્પા લાયા બેટા બધું કહેતો હતી ને કે પપ્પામાં ઓલી શું લાયા. પપ્પા ગિફ્ટ લાયા તારા. ઓલી કેવું છે મટન છે ને. હા હા. અને ગાઈસ તમે આ જોઈ શકો છો ને, ખાખરા લાવ્યા છું હું સ્પેશિયલ મેથીના ખાખરા. અમે કોઈ દાડો લાવતા નથી, આજે પહેલી વાર ટ્રાય કર્યું છે. મેં કીધું લાવીએ, કારણ કે ઘણા લોકો છે ને લાવતા હોય છે, નાસ્તામાં બરાબરનું વાપરતા હોય છે, પણ આપણે પહેલી વાર લાવ્યા છે મેથીના ખાખરા ટ્રાય કરવા માટે. તો ગાઈસ હું અત્યારે આવી જાઉં અમારે ટીકી એટલે તેજસ સાગરના ઘેર આવી ગયો છું. અને ભાઈ એમના ઘેર મહેમાન ગતિ જો ટીકેશભાઈ કેમ છો? અને ટીકેશભાઈના ઘેર પાછો એક બાબાનો જન્મ થયેલો છે તો રમાડવા માટે આવ્યો. અને ભાઈ ચા બને છે તે કે મને કે ચા પીને જો. હું છે કેવું તબિયત તારું છે ને? અને તમને ભાઈ લો બતાવું છું. જો આ ટીકે ભાઈ છે. ગાઈસ આ જો હું વિશ્વને રમાડવા માટે આવી ગયો છું. અમારા કાર્યો છે કાનુડો કહેવાય તો એ બરોબર છે. અમારા ટીકે ભાઈ રહે ને એમાં નો હતા તેમને બધા કાર્યકારી જ કહેતા હતા. અને અમારા વિશ્વ સૌનું નામ વિશ્વ પાડ્યું. વિશ્વ એ જગલે વિશ્વ નામ છે. અને અમારા દાદી છે ને સ્પેશિયલ આંગણવાડીમાં નોકરી બજાવતા હતા, સેવાના રિટાયર્ડ થયા છે. અને અમારા દાદીને પણ દાદી તમે કેટલી 5 કે 4 બેબી હતી? 4. હા. અને ગાઈસ અમારા દાદીની વાત કરું ને
તો મારા દાદીની છે ને 4 બેબી હતી અને 4 આ દાદીએ પેટે પાટા બાંધીને 4 દીકરીઓને ભણાવીને બધી જ નોકરીઓ કરે છે. અને છેલ્લા લાસ્ટમાં 4 બેબી ઉપર એક બાબો થયા ટીકે ભાઈ હતા તમે જોયા નહીં, એ પણ નોકરી કરે છે. તો દાદી તમારી મોટી બેબી એમાં નોકરી કરે છે? શિક્ષક એવું છે એમ નહીં? કયો પરણાયેલો છે? હર્ષો. હા, બસ સેકન્ડ નંબરની બેબી, છેલ્લી બેબી સેકન્ડ નંબર, બીજા નંબર નામોદરા. હા મુદ્રા, એ એમાં નોકરી કરે એ છે, શિક્ષક. એ શિક્ષકમાં છે. તાર અને ત્રીજા નંબરની બેબી રમણા એ એમાં નોકરી કરે, એ શિક્ષક. અને એ શિક્ષકમાં. તાના અને ચોથા નંબરની બેબી એ હર્ષો. એ એમાં નોકરી કરે. એ આરોગ્ય ખાતા કઈ જગ્યાએ? સુરત. અને દીકરો એ નડિયાદ નડિયાદ, એમાં નોકરી કરે. એગ્રીકલ્ચર, અરે હા એગ્રીકલ્ચર ઓફિસર. ઓહો. તો ગાઈસ તમે જોયું ને, હું કોઈ બનાવતો નહીં. આ તમારે એટલા માટે જ મેં તમને દાદીના મુખે બતાવ્યું કે દાદીની 4 બેબીઓ હતી, એમાંથી 3 બેબી શિક્ષકમાં નોકરી કરે છે અને 3 જમાઈ પણ શિક્ષકમાં નોકરી કરે છે. અને એક બેબી છે એ આરોગ્યની અંદર સુરતમાં નગરપાલિકા છે એમાં હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર એટલે ટૂંકમાં આરોગ્ય ખાતાની અંદર નોકરી કરે છે. અને ચોથા નંબરના જે 5મા નંબરમાં ટીકે ભાઈ રહ્યા ને એ આણંદ ટૂંકમાં નડિયાદની અંદર એગ્રીકલ્ચર ઓફિસર તરીકે નોકરી કરે છે. તો મારા દાદીનોએ પણ સંઘર્ષ કરેલો છે આટલો. ખાલી એક આંગણવાડીની નાનકડી નોકરીમાં આટલા બાળકોને ભણાવડાવ્યા. અને દાદા પણ હતા તો દાદા પણ કંડક્ટરમાંથી રિટાયર થયેલા હતા, બરાબર. અને ગાઈસ જો અત્યારે ચા તૈયાર થઈ ગઈ છે તો હું ચા પી લઉં. તો સુધી બ્લોગમાં બન્યા રહેજો. અને અત્યારે હું જવાનો છું ધનસુરાની બજારમાં જવાનો છું, એ પણ તમને બતાવીશ. અને મિત્ર આ છે અમારા દાદા, હજી અમે તમને વાત કરી ને 4 દીકરીઓ નોકરી લાગીના દીકરો એમના પપ્પા છે. તો આવા કંડક્ટરમાંથી રિટાયર થયેલા. દાદા કેટલા વર્ષ તમે કંડક્ટર સેવા 15 બાજુ? વર્ષ નોકરી કરી, 42-43 વાર એવું લાગ્યું. એવું એમ કયા ડેપોમાં લાગેલા? પેલો રાધનપુર લાગ્યો તો, પછી બદલી થઈ બાર ડેપોમાં. અને રાધનપુર કેવી મજા આવી? રાધનપુર પર તો રજવાડી ડેપો હતો. એવું એમ ને? રાજાશાહી નોકરી કરી. કેવું હતું આમ? સરસ હતું ને? હા, મજા હતી. એ વખતે પગાર કેટલો હતો તમારો? એ વખત 100 રૂપિયા પગાર હતો મારો. ખાલી 100 રૂપિયા? ખાલી 100 રૂપિયા હતા દિવસના. એ મજૂરી કરીએ, દિવસનું નોકરી મળે તો જ પૈસા મળે પાછા. એવું હતું એમ? અને હા. પછી બાર ડેપોમાં કરી એમ ને? બાર ડેપોમાં 5 વર્ષ નોકરી કરી. અને રાધનપુરમાં કયા રૂટમાં ફરતા હતા? 15 વર્ષ નોકરી કરી, 10 વર્ષ રાધનપુર કરી. એમાં- રાધનપુર થી ડાકોર આવતો હતો. એવું એમ? હા, બરાબર. અને બાર ડેપોમાં કયા કરતા? બાયડમાં 5 વર્ષ નોકરી કરી. બાયડ જુનાગઢ ફર્યો. એવું એમ? હા. અને કેટલા ટૂંકમાં તમારે કેટલા વર્ષ સર્વિસ કરવા મળે? સર્વિસ મારી આમ તો 15-16 વર્ષ થી, પણ મારી 6-7 વર્ષ ગણાય. 2008માં કાયમી કર્યા મને. એવું છે. એટલે પહેલું એગ્રીમેન્ટ ના મળ્યું, છેલ્લું ના મળ્યું. 6 વર્ષની નોકરી થઈ. એટલે ટૂંકમાં તમારી ઉંમર પૂરી થવા આવી ને હા. તમારો નંબર લાગી ગયો. હા, 11માં પછી લાગ્યા એટલે સીધા 25,000 થઈ ગયા. હા. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ધનસુરામાં ચંદ્રા ચાઇનીઝમાં. જો ગાઈસ તો ચાલ બને છે ધનસુરાનું ફેમસ કેમ તો બધું બરોબર છે. ધ્યાન કે મારે મંચુરિયન ખાવું છે તો પછી મંચુરિયન લેવા માટે આવેલા. અને ગાય છે મારે ધ્યાન ગુંજો ધ્યાન ગુનો ને મંચુરિયન ખાવાનું. ખાજે બેટા, ફોન મેલીને ખા તો ફોન મૂકી દે. ચાલ પેલા ખાઈ લે બેટા. પણ પેલા ખાવાનું હોય, નાકમાં જતું રહે ખાવાનું. એ તો આવો જ બેટા. ખાઈ લે બેટા, તું ખાઈ લેજે. ફોન તો બંધ કર બેટા. તમે કટકા તો કરતી હતી. તો ગાઈસ ધ્યાન, અને મમ્મી કે મને મંચુરિયન ખાવાથી આજે અમે 1 અઠવાડિયા પછી મંચુરિયન લઈને આવ્યા છે. અને ગાઈસ અમારા ધનસુરાનું સૌથી ફેમસ કયો ને એવું મંચુરિયન હતું. ગઈ વખતે મેં ઇન્સ્ટામાં રીલ્સ બનાવેલી કૈલાસ મંચુરિયનની. તો ઘણા મિત્રો એમ કહેતા હતા ને કે તમે ભાઈ ચંદા મંચુરિયનમાં લાવો. તો હું ચંદા મંચુરિયનમાં જઈને આવ્યો છું અને ત્યાંનું મંચુરિયન લાવ્યો અને હવે તમને બતાવું છું ગાઈસ. જો આ અને 1 નંબરનું ફેમસ કહેતા હોય ધ્યાન, મમ્મીને ટ્રાય કરાવીએ છે. કેવું છે મંચુરિયન? ગરમ છે? હા જાનો ગરમ છે બેટા, ઠંડુ થવા દેજો થોડી. અને ગાઈસ આવી રીતે જાને મમ્મી ટેસ્ટ કરે કેવું છે. ટેસ્ટ કેવો છે પેલા કરતા?
હા અને ગાઈસ દર વખતે હું છે ને ત્યાંથી લાવતો હતો કૈલાસ મંચુરિયનમાંથી પણ આ વખતે મને એમ થયું કે ત્યાંથી લાવો અને મિત્રો આ મંચુરિયનની ખાસિયત એ છે ને કે આ ભાઈ જે બનાવે છે ને એક સાથે લગભગ 10 થી 15 માણસોનું બનાવે તવાની અંદર અને પછી બધાને આલતા હોય છે બાજુ અને ટેસ્ટ પણ એક નંબરનો છે તો ગાઈસ આજના વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું ખબર